નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। અંબાલાલ પટેલ ગુજરાતમાં ફરી પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જે એપ્રિલના રાઉન્ડમાં વાદળછાયું વાતાવરણ, સખત ગરમી, પવન જેવી સ્થિતિ જોવા મળવાની શક્યતા છે, જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય ચાલુ દિવસોમાં શું થશે તેવી તેમણે દ્વારા જણાવ્યું છે, જે ગુજરાતમાં ફરી પલટો આવવાની પણ આગાહી કરતા જણાવ્યું છે। જે એપ્રિલના રાઉન્ડમાં વાદળછાયું વાતાવરણ સાથે સખત ગરમી જોવા મળવાની શક્યતા છે। જે અમદાવાદમાં રાજ્યના હાલ તો વાદળછાયું છવાયું વાતાવરણ રહેશે, જે છતાં બપોર છતાં કાળઝાળ ગરમી રહેવાની શક્યતા છે। ગરમ ભેજ પવન જોવા મળવાની શક્યતા છે। તે દરમિયાન દરિયાના કાંઠા વિસ્તારોમાં કાળઝાળ અનુભવી શકાય છે। પરંતુ એપ્રિલ પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જે એપ્રિલ મહિનામાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। મહત્તમ તાપમાન વધઘટ થવાની પણ છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે, જે 24 થી 25 એપ્રિલ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જે વાદળછાયું વાતાવરણ સર્જાય છે, વંટોળ આવશે અને 27 અને 29 એપ્રિલે વાદળછાયું વાતાવરણ સર્જાશે, જે ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું છે। તાપમાન 44 ડિગ્રી ઉપર જવાની શક્યતા રહેશે। જે એપ્રિલના અને મેમાં પવનની ગતિ વધુ રહેશે અને આંધી વંટોળ રહેશે, તેની પણ આગાહી કરતા જણાવ્યું છે। તે 24 થી 25 એપ્રિલ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જે નોંધાઈ શકે છે। ચાલુ અઠવાડિયું દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિત ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો। આમ દાહોદ કરા સાથે વરસાદ નોંધાયો હતો। જે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે, જે વ્યક્ત કરતા જણાવ્યું નોંધાય છે કે ચાલુ અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાય છે। જેવા દિવસોમાં અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે, જે 18 થી 20 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે। અંબાલાલ પટેલે ઉપસાગરમાં ભેજના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અનુમાન લગાવ્યું છે। હવામાનમાં પલટો આવવાની શક્યતા પણ વ્યક્ત કરતા જણાવ્યું છે। આ સિવાય કચ્છ ભાગોમાં, ઉત્તર ગુજરાત અને પંચમહાલ ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।